તો રવિવાર ગગલાને કેવું ક્યાંક ફરવા લઈ જાય. લે કોણ આવ્યો વળી ફોન? હા મમ્મી, જય શ્રી કૃષ્ણ, કેમ છે? બસ જો મજા છે. તું કે તારે શું હાલે? કઈ નહીં, ગગલાને રાહ જોઉં છું. હા મેં એને કર્યો હતો પણ એને ઉપાડ્યો નહીં, પછી તને કર્યો. લે એનું શું કામ હતું તારે? કઈ નહીં, કાલે છે ને તારા ભાઈને જોવા આવે છે છોકરીવાળા, તો મેં કીધું હાલ ગગલીને ને ગગલાને ફોન તો કરી લઉં કે જો પહોંચાય એમ હોય ને તમારે કઈ કામકાજ ના હોય તો આવો. હા અમારે કઈ કામ નથી, તમારે તો પહોંચી જાવ. હાલો ને, હાંજે આવીએ ખવારી જોઈએ હો. હા હાંજે આવી જાવ તો વધારે સારું, કાલ સવારમાં તો વહેલા આવશે ઓલા. હા હાલ ને, ગગલાને વાત કરીશ હો. સારું હાલ, ઘણું કામ છે હો. જય શ્રી કૃષ્ણ. એ હા, જય શ્રી કૃષ્ણ. લ્યો ફરવાનું તો રહ્યું કેન્સલ. કાઈ નહીં, મારા ભાઈ જોવા આવે છે ને હાલ છે, પછી રવિવાર જાવું. એ ગગલી, તને એક વાત કહેવાની છે. લે તમે આવી ગયા? મારે તમને એક વાત કહેવાની છે. પેલા કયો જી તમે? તું છે ને હરખાઈને કૂદકા મારવા માંડી છે એવી વાત છે. આપણ કયો ને, જલ્દી જલ્દી કયો ને. કાલે મેં છે ને સરસ એક પ્લાન કર્યો છે. સવારમાં આપણે છે ને મૂવી જોવા જાશું, બપોરે જમવા જાશું અને સાંજે છે ને પછી શોપિંગમાં જાશું. કેમ બાકી કેવો લાગ્યો પ્લાન? તારું મોઢું કામ બગડી ગયું? લગનના આટલા વર્ષો વયા ગયા પણ કોઈ દી આવો પ્લાન કર્યો નહીં, અને જે દી કર્યો ને તે દી છે ને મારા ભાઈને જોવા આવે છે. બોલો લે, મારા સાળા સાહેબને કાલ જોવા આવે છે. હા મને જ ફોન ના કર્યો કોઈએ, તમને જ કર્યો તો પણ તમે ઉપાડો નહીં એટલે પછી મને કર્યો તો મમ્મીએ. લે હા કહું રસ્તામાં આવીશું એટલે. હા પણ કાલ જોઈને આવીને છે ને આપણે આ પ્લાન કરશું હો પાછો. એટલે તને ખબર જ છે કે છોકરીવાળા ના પાડીને જ જવાના છે તાર ભાઈને, એટલે બપોરે નવરા. ચૂપ થાવ, એવું હું કામ બોલો છો? લે હું ક્યાં બોલ્યો? તે ધારી લીધું કાલ બપોર આવતું રહેવાનું થાય. એ બહુ સારું, તો એવું નતું બોલવાનું કે છોકરીવાળા ના પાડીને જાય. લે છોકરાવાળા આમે ના પાડી દે. તમારે ના પાડવા જેવું કઈ છે જ નહીં. જી છોકરી આ પાડે ને કરી લેજો, નકર વાંઢો રે વાંઢો તારો ભાઈ. હું બોલા? કાઈ નહીં, એમ ના ગમે ના જ પાડી દેવાય ને. અને છે ને આજ હાંજે જવાનું છે આપણે મારી મમ્મીની ઘરે, સમજાઈ ગયું છે? હા પણ હવાર જત ના હાલે. મેં કીધું ને હાંજે જવાનું એટલે હાંજે જવાનું છે, બીજું કાઈ નહીં. એ હારું, રસોઈ કરવા જા. હાલ હવે ભૂખ લાગી છે. એના ભાઈનું તો કઈ કહેવાતું નથી, ત્યાં તો પારો ઉપર ચડી જાય છે. એ મારા વાલા મિત્રો, તમારા ઘરવાળીનું એવું જ છે, એના ભાઈને કાંઈ કહે એટલે એને ધડબડાટી બોલાવે. જો એવું હોય ને તો કોમેન્ટમાં કહેજો જોઈ. એ ખાવાનું તો આય નહીં મળે આઈ જાય. શું થઈ ગયું પણ હજી ડાસુ સડાવેલું જ. તમે મારા ભાઈને કીધું છું કામ એવું? હાસુ હોય ઈ કહું. તમારે સામું જઈને વાત કરો. એ તારા ભાઈને કાંઈ કાળો ધોળો નથી કહી દીધો, ખાલી રમતની વાત હતી. હાલો જમવાનું દે ફટાફટ, પછી આપણે જવાનું મોડું થાય છે. નહીં મળે, ખાઈ લેજો બાઈને. આને તો પણ બહુ ડાસુ સડાયું છે હાવ. કાલા ઉસડાવીને ના બેતી, નકર કે હે નણંદ આવી રહે તો નથી જ કરવું આપણે અહીંયા. એ મારે હું કરું ને એ તમે મને ના શીખવાડો, બરોબર હે? તમારે ખાવું હોય ને તો બાઈને ખાઈ આવો, અને હાંજે હે ને વેલા તૈયાર થઈ જાજો, જવાનું છે. મોઢું સડાવીને ફરે છે. બોલો લ્યો, થયો મગજ ઠંડો તારો? આવો થઈ ગયો. હું શું કહેતી હતી ગવડા, એક છે ને એક હારી જોડી લઈ લે ભેગી, કદાચ છે ને જો ગમી જાય બેને તો જલ દેવાનું થાય તો. એવું થાય નહીં લગભગ. તોય તાર લેવી હોય તો લઈ લે. હમણાં જોજો પાછું મગજ ગરમ. લે પાછું બોલો છો એવું? હા જી હાસું છે એ કહું છું. તારે લેવી હોય તો લઈ લે, કહું તો શું. તમારી નથી લેવું, મારી નવી જોડ લઈ લઉં. કઈ થાય ને તો તમે પહેરજો નાઈટ ડ્રેસ હો. ના હવે લઈ લઈને લપ કરતી. હારું હાલો, કારની ચાવી લઈ લ્યો. ત્યાં બાઇક લેતા જાય, કાર શું લેવી હવે? યો બોલો, રિંકી આવતી હોય તો કાર લેવી, તમારા ભાઈ ભાભી આવતા હોય તો કાર લેવી, અને અમાન્ય માવતર જવાનું થાય ને તો બાઇકું લેવી છે. બોલો લ્યો. એ પાડોશી તમારાથી અમાર માવતર કરતા જ મોટા છે કા? એ હા બાપા, બોલવાનું બંધ કરી લઈ લઉં છું કાર. આ તો મેં કે દુનિયા ટુ વ્હીલ હોય ને તો મજા આવે, કે ગામમાં કઈ વસ્તુ લેવા જવાની હોય ને તો ફોર વ્હીલ લઈને મજા ના આવે, ગામમાં એટલી ગીર્દી હોય એટલે. તારે પણ એવું જોવું જ નથી, તારે લપ જ કરવી હોય રિંકી ને પાડોશી ને. બોલો લ્યો, ભાઈ ભાભી ને વાળો થાય છે પાછી તો. ત્યાં મારે છે ને બાપાનું અને મારા ભાઈ બેયનું ટુ વ્હીલ છે હો. તારે કઈ લેવા જવું હોય ને તો ખોટે ખોટા બાના દેમાં. તારે ભાઈ ભાભી અને રિંકુડી આવતી હોય ને તો જ લેવી ફોર વ્હીલ. જયા હોય ને ત્યાં કીધું ને લઈ લઉં છું. હા લેવાની જ છે, લઈ લઉં છું નહીં. એ હા પણ હવે લપ કરવા ને ખોટે ખોટી. હા હું કરું એ બધી લપ જ છે, ને તમે કરો ને એ બધી હાસું છે હો. તારી યાર માથાકૂટ કરવી જ નકામી છે. કોઈ કહેતું નથી મારી યાર માથાકૂટ કરો એમ. હાલ ને હવે આવતી હોય તો. એ ગગલી તે કઈ લીધી મારી જોડ? તમારે નાઈટ ડ્રેસ જ પહેરવાનો છે, તમે કીધું તું કઈ લેતી નહીં. કે ને હવે લપ કરતી. અને તે કઈ લીધી? મેં તો લીધી હે ઓલી હમણાં દિવાળી નથી લેવા આપણે નવો ડ્રેસ ઈવડો ઈ. એલી એ નક્કી થાય તો કઈ તારું જલ નથી દેવાનું. આવો બધો ડ્રેસ લીધો સ્તી. ઓલી છોકરીએ એવું બધું તો નહીં પહેર્યું, પછી થાય ખાલી ઈવડી. ભલે ને થાય, મને શું છે? હું મને શું છે? વઈ જાય તાર ભાઈ મૂકીને. આમ તો બહુ કોઈ ઉપાધિ નથી, કઈ જલબલ થવાનું નથી. હવે દાંત કાઢો માને. એ મમ્મી શું કરો છો? અહીંયા આવીને તો જો કુદાકા મારે, નકર તો ડાસુ સડેલું જ હોય વાંતો. હાથી આ તો મારું ઘર છે, કુદાકા જ મારું ને. એ આવો 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 જમાઈ રાજા, કેમ છે? બસ જો મજા છે મમ્મી, તમને કેમ છે? એ જમાઈ રાજા વાળી હું આવી છું હો, તારી દીકરી ગગલી. ગગલી તો ભૂલાય જ જાય જમાઈ રાજા આવે એટલે. હા તમને ના બોલાવીએ તો હાલે હવે. હા હો, બહુ
સારું. જો જો એન માન ઘરે કાંઈ ખોટું નહીં લાગે. વાહ હમણાં કીધું હોય છે કાંઈ આવડો હોબળો સડી જાય. ભઈલું કેમ ગયો? ઈ હે ને નાવા ગયો છે. એ દો અનજાને અજનબી ચલે બાંધને બંધન હાય રે દિલ में है ये उलझन मिल कर क्या बोले. તારો ભાઈ જો દીના સપના જોવે બેઠો બેઠો ગીત ગાય છે બાથરૂમમાં. હા ઈ કાલનો આમ ગીત જ ગાય છે બાથરૂમમાં જઈને. બોલો. હા ઈ લગન નથી થયા ને ત્યાં સુધી ગીત ગાય પછી હે ને બાથરૂમમાં જઈને રોતો હશે. ને કા ગગલી તમને રોડ આવે છે? ના ના મમ્મી ખાલી હું તો મજાક કરું છું. હાલો રોનકને બોલાવું હવે હું. એ રોનક લે જીજુ તમે આવી ગયા? અંદર આવતા રે મેં નાઈ લીધું. શેના ગીતડા ગાસ ભાઈ તું? કઈ નહીં ઈ તો એમ જ. જીજાજી એલા ભાઈ તું બહુ દીના સપના જોમાં પછી તૂટશે તો દિલના ટુકડા થઈ જાય ભાઈ. લે આવું કામ બોલો છો? લગન કરીને કોઈ ખુશ રહેતું નથી ભાઈ. ઇજ્જત નત કર્યા ને એને એમ કે કરીને બધાય ખુશ છે અને જેને કરી લીધા ને એને એમ થાય હે કે પેલા હતા એ જલસાવાળી જિંદગી હતી. લે એવું થાય એટલે તમે લવ મેરેજ નું ના વિચાર્યું એટલે મારા અરેન્જ મેરેજ કરવા હે. એ ભાઈ કારેલું બાફીને ખા કે વઘારીને ખા કડવું જ લાગવાનું છે સમજી ગયો ને એટલામાં. એ બે શું વાતું કરો છો ગગલા રોનક? આ જો મારી માસ્ટરનો હુકમ આવ્યો તારે લગન પછી આવું જ કરવાનું છે. હા હા કર્યા રાખવાનું. એ હા ગગલી આવ્યા. એ રોનક શું થયું? મોઢું કેમ આવું થઈ ગયું છે? એ ગગલા મને કેતો તે હું કીધું હે મારા ભાઈને? કઈ નહીં જીવનની વાસ્તવિકતા સમજાવી છે એને. હા પણ વાસ્તવિકતા સમજાવવામાં શું કીધું એ મને કયો તો જરાક. એ ગગલી એવી રાડું ના ન ખાય. એ મમ્મી તમને ખબર ના હોય આ ગગલો હે ને હું ના હું કહી દીધું હશે મારા ભાઈને. હા આમ તો 2 દી થી એવા ઉલારા મારતો તો ને અત્યારે તો જો હાવ ચૂપ થઈ ગયો હે રોનક. ગગલા કે હાલ બોલ હું કીધું? અરે કાઈ નથી કીધું મને જીજાજીએ. તું ઉપરાણું ખેસમાં એનું મને ખબર છે એને કઈ કીધું જ છે તને. જો સાનિયા આવી. કેમ છે સાનિયા? બસ જો મજા છે હો જીજુ. હું કે રોનક તને ગમે છે આ ઠેકાણું? હા આમ તો કઈ વાંધો નથી અત્યારે સુધી પણ પછી તો જોઈને ખબર પડે. જો પછી ઠેકાણામાં તો એવું છે રોનક કે કાંઈક તો જતું કરવું પડે. ઈ થોડુંક કરતા હોય ને આપણે થોડુંક કરવું પડે એમ બધાયને બધું તો મળી નથી જવાનું. હા મેં કેટલું જતું કર્યું જોયું ને તે? લે તને શું વાંધો હે હારે? ઈ તમને થોડી ખબર હોય કઈ. ના તું મને કે જ પેલા. એ ગગલો ગગલી તમારી અત્યારે વાત નથી કરવાની. અત્યારે રોનકની વાત કરવાની છે એમાં ધ્યાન દ્યો. તો હું મમ્મી આને કયો ને ગગલીને બાંધી પડે છે હાવ જયા હોય તઈએ. હા હું તો બાંધોકડી જ છું. લે પાછું જો એક કામ કરો તમે પેલા 2 વાતો કરી લ્યો પછી અમે બધાય આવશું. ના હાલો વાતું કરી લેવો. હાલો હવે નથી બોલવાનું. હાલો રોનક હું કે તને ગમે છે ને આ ઠેકાણું? હા હારું હાલો તો એને સવારે બધાય વેલા ઉઠી જાજો પછી ઝડપ મજા ના આવે હો ને. એ મારા વાલા મિત્રો શું થશે કાલે રોનકનું શું લાગે છે એ જોવા માટે તમારે અમારો પછીનો વિડિયો જોવો જોશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો પછીનો વિડિયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડિયો જોઈને તમને હસવાની મજા આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો.